બરાબર. બોલો ને કારુબા. વરસાદ ઊન પડ્યો નહીં એટલો બધો અને બધા નવા આયા નહીં બે જગ્યાએ વાત છે ને. તે અમે જવાનું હ બરોબર અને આરો રસ્તો હ બહુ ખરાબ. પવાતી પાવો તો રે હા ના ગઢ વખત નો. હા ગયડો વખત નું હ મારો હારું તોડી નાખે એવું હોય ઘરે. રબરું છે તો. એટલે જો તમે હંગાત આવતા હોય બરોબર તો આપણે જઈએ. પણ કારુબા મને ને આઈસ ઊંઘમાં નહીં આવું. ના ના આમ તો હું બીવું એવો નહીં આમ તો વાઘના બાથે પડી જવું એવું મને હું. તમે બી વયો ના ભાઈ સેદાય ના બીવું ને તો એમ કહું. પણ તમે જતા હો તો સારું મને કારણ કે થોડુંક એક તો પેટમાં થોડુંક વીતા છે ને સારું ઊંઘ આવી છે વાઘ તો આયા જ છે બે જગ્યાએ. હા હા પણ તમે જતા હો એવું એમ ને. પણ આ ભાઈ બંધો એવા હકામાં પહેલી વખત વાયક આલ્યું એટલે જાય વગર તો ચાલે એવું નહીં મારે. પેલા જીગોબા મળ્યા હતા મને બપોરે તે કે નહીં બદનમાં જવાનું છે હોવ તે કે હેરજો કે મને કે પણ તમે આયા હોય તો સૌથી સારું હતું એમ કહું. પણ મને થોડીક તબિયત ખરાબ છે એટલે તમે જતા હો તો સારું છે લગભગ એવા કહેતા હતા હજુ નીકળ્યા નહીં એવું નીકળ્યા નહીં એમ ને. હા પછી મારે એકલા જવું પડશે કે જીગાભાઈ બોલાવો પડે. હા જીગોભાઈ બે જણા જઈએ તમારે નહીં આવું. ના મારે નહીં આવું. ના ના બી હોત તો નહીં હું પાર દઉં એમ તો જેવો તેવો નહીં મળે હું તો એમ તો. મને ખબર પીતા નહીં હતો એવો જેવો તેવો નહીં હું પાહું. મને ખબર તમે ત્યારે વાઘનો ડર બતો. હા વાત બરોબર હે. તો પછી તમે આયા હોત તો સૌથી સારું હતું તો પછી હું કરું કે જીગાભાઈ હા કારુબા હા મને સારું ને વીતન થોડીક આમ ઊંઘાઈ આવી છે મને. એવું હા તો જીગોભાઈ હજુ નીકળ્યા નહીં લગભગ એ આવતા જ હશે હવે. જીગોભાઈ આવે તો પછી અમે બે ને કરીએ હતા પછી બીજું શું કહીએ આવતા જ હશે એવું એમ ને. જીગોભાઈ આવે તો અમે બે ને કરી જઈએ હંગાત બરોબર. સારું અને તો પાછું થોડું ધ્યાન રાખજો. હા ધોન તો રાખ જ પડે ને તોડી નાખે એવું હા ગયડા વખત તો ભૂકાકા રહે એવું હે તો બરોબર. હવે જીગોભાઈ આવા જીગાભાઈ ની વાત જોઈ રહ્યો. જીગોભાઈ આવે તો હું હેડું પછી એમ કહું. વાહ જીગોભાઈ આવે તો પછી મારે હેડતા ભાવ ને બરોબર. એટલે હું જીગાભાઈ ના ઘાતા ઘાતા બોલાવી અને જીગોભાઈ બે જણા અમે જઈએ બરોબર. એ રોમ મારા પ્રભુ મારા હારું પૂરો ભાઈ તો છૂટી પડ્યા પણ લાય આ જીગોભાઈ દેખાય તે હમણાં જીગાભાઈ કહું કે જીગાભાઈ બોલો ભજન માં આવવું હોય તો હેડો પૂરો ભાઈ તો છૂટી પડ્યા હોય. મોડું થાય એવું મોડું તો થશે જ ને. તો હું ગાયને ચાર પૂરો કરી લઉં કારણ કે ગાય મારા ઘરે હા તે ચાર પૂરો કરી લે ફટાફટ તે પાછું દે આપણે બે જણા કરી લ્યો. હાલો થઈ ગયું. અરે હેડો તા મારે કહું ને અંગાત જો કારણ કે હે ને કહું ને પેલા પૂરા ભાઈ કહ્યું તો એ જ રસ્તો હ મારો હાથનો સારું તો શું જોવો મારા હાથું કહું ને અત્યારે તો બધા મને નીકળ્યા પણ સારું વર્ક મને કોક લાગે હ કોક એવું. હા મને એવું લાગે કે આ પૂરા ભાઈ કહ્યું કોઈ રસ્તો હાથો ને હાથો જ છે મારા હાથનો. તો હેડો ને જે થવું હશે થશે બરોબર. આપણે બે જણા ભજનમાં તો જઈએ વાર્તા હોવું થશે જે થવું હશે થશે. શું કીધું હા ને દીવાનું તો નહીં પાવું હું ના બીવું તમને લાગે એમ. શું કીધું દીવાનું તો સેજ જાય નહીં આપણે ભજનમાં પાછું આવું ને તો તમારે મારા હા ઘાત છોડવાનું નહીં પાહું. હા ના હો હા ના હું પાહું બીવું હું જ નહીં પાહું પેલા મારા હારું કહું ને જીગોભાઈ વરી હમણાં ભાઈબંધ મને એમના ભાઈબંધ ઘાટી તો રોકાઈ ગયા એકલા ઘેર જવાનું થયો અને મારા કહું ના પૂરા ભાઈ કહેલી બધી વાત સાચી અને એવું જંગલ જેવું લાગે તે મને તો બહુ ભડકા લાગે. મેં તો કહી દીધું તો ઘણું બધું કે મારા હારું હું બીતો નહીં મારી બીક તો બહુ લાગે પણ અમે કરવું છું. એક તો ઘેર જાય ઘરે ચાલે એવું નહીં અને એકલો હું કરું છું મારે ઘેર તો જવું જ પડશે મારા હારું ગમે તેમ કરીને કહું ઘેર જાય. બુરો ભાઈ બહુ સાચું જ કહેતા હતા મારો વિસ્તાર બહુ ખતરનાક લાગે હ અને મને લાગે આજ આપણું તો આ ગરીબ બમનારું હોય એવું મને લાગે હ ખરું આજ તો આ ગરીબ ખતરનાક બમ છે કો મને સપને વિચાર્યું નતું એવું લાગે હ એમાં. કહું ને ગબ્બર મને બીક લાગે મને એવા સમય આવી ગયો ને એવો તો આ ઘરે આવી ગયો ને મારા હારું કહું આજ પેલું જંગલી ભૂતની વાતો કરી હતી મારા હારું 100% હાચું મને આજ થનારું લાગે
કોક તો આજ તો ઘરિયો મારો બમેલો હ રાતના 2 વાગી ગયા હ અમાર 2 વાગે હું તો કને જગારું અમારા હારું મને એટલો બધો પડશે કે શું કીધું હન કે બાપુની સોગનમાં તો કરવું છું કતી કર્યો ભાઈ એવું લાગતું નહીં મને લાગે કહું ને આજ તો ઘરિયા બમનારો હ મારો હોય ગમે તે ઘરિયો બમનારો હોય એવું લાગે દેશ દશા હુજતી નહીં બધું મતે હારું હોય ને આજ તો આગળ પણ એવું લાગે મારું મારું હાથનું 100% પૂરાભાઈની વાત પૂરાભાઈની વાત પૂરાભાઈની વાત આજ ચલો તમને બહુ બડા નિર્માણ નહીં યાર બદલ કરવા જતા રહે પણ છોડવાનો નહીં બનાય એવું લાગે ખરું મારું હાથું તો જબરદસ્ત હાથ આવ પર તો ઘરે બમી ગયો હાથ લાગે બનારું તો હાથ તો મેં કરું છું Buta pura baik itu buta tu baru, itu baru buta tu baru, itu baru buka kerana buta tu baru, bapa. Ada kebeju, ada pura baik kalau buta tu kebeju, ada dangli buta kebeju mana, ada mana dangli buta tu belum kebeju, kebeju. Itu kebeju, ada buta kebeju mana, buta kebeju. Sarba, apa dan mai? ચમકાર બફડા હારું રાતના 2 વાગે કાળુભાઈ મન જગાડ્યો ખાટલા મૂકી ગયા અને ચમ બજલાય પેલો બચ્ચા તવાણું બજલાય પેલો પાડલાય નતો છે ને બજનમાં નતો છે નક્કી આ પેલો જંગલી ભૂત વર્ગે હરેડા હે હું ના કેતો નક્કી હવે ગમે તે થાય પણ અમને ગમની બાબરે તાંત્રિક હું તો લઈ જા પડશે મારો દોષ પિસ્તોલ જો મારો પિસ્તોલ જો પિસ્તોલ લાવ પિસ્તોલ ભાઈ ગાડી ના કાઢવા મારો પિસ્તોલ જો છે પિસ્તોલ ડાક્ટર છે ભોગ નહીં ડાક્ટર મરચું લાવો અડધા લાવો ઓકે અડધા લાવો બચ્ચા લાવો
ભારે લાગે છે વગર મોણાનો મને બહુ ભારે લાગે છે શિલાજી હા વગર બહુ ભારે લાગે હા મારું કાઢું કામ કાબુ તો કરી લીધું 5 ઓટા ફરી આમ કેજો જતા રહે બરોબર તો વર્ગણના કાબુ કરી લીધું એ વર્ગણના આપણા પકડી કરી દઈએ આપણી વિધિમાં કામકાજ સારું ચાલ્યું હતું પણ આ વર્ગણ વચ્ચે આવી ગયું ને આપણી વિધિ બધી ફેલ ગઈ ફરી બેસવું પડશે અહીંયા બેસો તમે લગાડું ના લગાડું બાપુ અગ્નિ લગાડી આપણે ચાલુ કરો આહુતિ આપો મને હાલો ચલાજી હા બાપુ વિધિ આપણી અગ્નિ આની આહુતિ આપો મને આહુતિ આપો આહુતિ આપો ચલો 5 આટા ફરવા પડશે આગળ જજો બાપુ થઈ ગયું બાપુ બરાબર થઈ ગયું મંત્ર ઉચ્ચારણ થઈ ગયું આપણી વિધિ પાકી થઈ ગઈ અત્યારે ગમે તેવું ભૂત આવે ને રાતનું 2 વાગ્યાનું વર્ગેલું હા તોય આપણે વારી ગાલશું હવે બરાબર ખતરનાક ભૂત હલ્યા
છે ઓછો આ બહુ ખતરનાક લાગે. ખતરનાક કેટલા છે તો આ શું ફોન પણ હોમો થઈ જાય તાંત્રિક ને બીવરાવે તો વળી કોઈ ભૂત જ પેદા નથી થયો તમારા જેવું જ સારું લાગે. વચ થતો નથી આના માટે કઈ જીવ ઠીક જ પડશે બાબુ બધી વિધિ ફેલ કરી આપણી બહુ ભારે છે વિચારો બાબુ. મારા ગુરુની ચાદર આ ગુરુની ચાદર ઉઠાડું બધા ભૂત પાછો પડ્યો લાગે ઉતારો તો પકડો તમે ગુરુની ચાદર ઉઠાડો તો આ ભૂત પાછો પડ્યો લાગે પાછો પડ્યો ને મારા ગુરુનું વચન હતું તાંત્રિકના ગુરુનું વચન હોય ને એટલે ગમે તેવો ભૂત પાછો પડે બબૂતી આલો મને બોલો બાબુ હા તાંત્રિકની વિધિમાં કઈ ફોલ્ટ ના આવે રાતના 2 વાગે હોય 3 વાગે હોય પણ મારી વિધિ કોઈ ફોલ્ટ ના આવે પેલાજી બાબુ આપણે કહો કે જતાડાય હા બસ તમે નીકળો ભાઈ. આપણે 5 ઓટા ફરવા પડશે જય માતાજી મિત્રો આ વિડીયો એક ખાલી મનોરંજન માટે બનાવેલું છે કે આવા તાંત્રિકો પાછળ ખોટા ખર્ચા ના કરવા કે ખોટા વિચારો ના રાખવા કે આ એક અંધશ્રદ્ધાનો વિડીયો છે કે અંધશ્રદ્ધા પાછળ ના જોડાય એટલા માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે કે દરેક ભાઈઓને ખાસ નમ્ર વિનંતી કે આવા ખોટા ખર્ચા ના કરવા અને ખાસ કરીને ખોટા વેમમાં ના રહેવું કે આ વસ્તુથી તમને લાભ થાય આમાં કોઈ લાભ થતો નથી એટલા માટે અમે વિડીયો બનાવેલો છે તો અમારા દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી અમારી ચેનલને ખૂબ પ્રગતિ મળે અને ખૂબ આગળ વધે એવી અમારા રામદેવ પીર જય બાબારી તરફથી તમને ખાસ નમ્ર વિનંતી. જય બાબારી. જય બાબા.